તો મારા ગામડે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ને આ તમને જે પાછળ દેખાય છે ને ઈ મારું ઘર છે. અને કે મોરલા જેવો કીધું તમે કઈ ખબર ન પડે. કયો કયો જવાબ તો આપો પબ્લિક ને. કે શીખવાડ. કોકે શીખવાડ્યું તું? હા, મને નહોતું આવડતું કઈ. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે રાજકોટ જ છીએ, ઘરે જ રોકાણા હતા ને અત્યારે આપણે જવાનું છે મંદિરે, એટલે કે જામ ખંભાળિયાના આગળ છે ને મારા પપ્પાનું ગામ છે. અહીંયા આપણે તાર આગળ પપ્પાનું એટલે બધું તારું નહીં ને? એટલે મારા પપ્પાનું ગામ એટલે મારા મમ્મીનું અહીંયા રાજકોટ છે ને મારા પપ્પાનું છે એ ગામડે છે જામ ખંભાળિયાને આગળ એક ગામ છે ગંજ, ત્યાં મારા પપ્પા ત્યાંના છે એટલે આપણે ત્યાં જવાનું છે. એની આગળ એક બારા કે એવી રીતના એક ગામનું નામ છે, ત્યાં આપણે ચુંગીવાળા દાદા છે એમના મંદિરે જવાનું છે. એ પપ્પા છે ને એમને બહુ માને. પપ્પા છે ને એમની માનતા કરી હોય ને, મતલબ કે અત્યારે માનતા કરી હોય ને કે આ કામ પૂરું થઈ જાય તો બીજા દિવસે એ કામ પૂરું થઈ જ ગયું હોય, એટલે અત્યારે ત્યાં માનતા એમની પપ્પાની હતી તો માનતા આપણે ચડાવવા માટે જવાનું છે, એટલે પગે લાગવા ખાલી જવાનું છે. સાથે સોફી પણ છે, જો દેખાય આમ તો જો કરી. આપણે એ લઈ સમજ કરતો પલકનો ને અમારો જૂનો વિડીયો છે, પલકનું ગામડું આ તે જૂના વિડીયો છે ને એ જગ્યાએ પાછું જવાનું છે, કેમ કે લગ્ન પહેલા અમે ગયા હતા અને એની લગ્ન નતા થયા ત્યારે થયા હતા, પછી નથી ગયા ત્યારે જવું છે, એટલા માટે મેં ચાલો પગે લાગતા આવીએ અને રિટર્ન પાછા જે થઈ જશે તો જઈએ. આ સોફી છે, દેખાય મહાદેવ દેખા બેન, મહાદેવ મહાદેવ મહાદેવ. આખું ફૂલ ફેમિલી જઈ રહ્યું છે મંદિરે. આ અમારું ફેમિલી છે. જામનગર અહીંથી 20 કિલોમીટર રહ્યું ને અમે થોડો બ્રેક લીધો છે અને ગાડીની હાલત કાલે એટલી હાંચવી ને એટલી જ ખરાબ થઈ. ધમુ ઉપર છાંટા, ધમુ તો અહીંયા પોદરો થઈ ગયો. આમ હોય કઈ મને લાગે ઈંડું ફૂટેલું છે. ઈંડું? આ ઈંડું જ છે, ઈંડું જ છે. ઈંડું? ઈંડું હા ઈંડું પડેલું છે આમાં ઘર માથેલી. ઘરમાં સાચવીને રાખો તમે, ઈંડા પડે છે અહીંયા. પણ તમે પાર્કિંગ આમ કરેલી છે ને, હોલની જ્યાં બારી છે ને ત્યાં જ તમે પાર્કિંગ કરી હતી. બધાની હોલની બારી એક લાઈનમાં આવે ને, અહીંયા તમે પાર્કિંગ કરી હતી. ત્યાં બધા એના હોલની બારી પાસે છે ને કબૂતર માળો કરે છે. માળો કરે ને તો એમાંથી ઈંડા પડે ને એ સીધું આના ઉપર પડ્યું. હું ફોટો પાડો? વાહ વાહ, ગાડીનો ફોટો પાડો. સાસુ મને શોખ જાગ્યો કે હું ગાડી યાર ફોટો પાડી લઉં, અને આ એમની દીકરી જઈ ફોટો પાડી દઈ છે. સ્માઈલ આપો, સ્માઈલ. દાંત કાઢો. આવી ગયો. કોણ આવી ગયો? ફોટો. સોફી સાથે આવી છે તો સોફીને વોશરૂમ કરવા માટે રાખી છે ગાડી. સાફ કરવાનું કાઈ ન મળ્યું એટલા માટે મારે આંથી સાફ કરવું પડશે. What I really wanted, but looking back I can see it's all clear. I'm still a kid trying to act like they all taught me, but nothing makes sense ઘણું સાફ કર્યું પણ સાફ થયું નહીં, બહુ ખરાબ થઈ ગયું હતું. એવું લાગે તો હોટલે ઊભીને ત્યાં કરી નાખી. anymore. પહોંચવા જાય છીએ જસ્ટ ખાલી હવે 5 કિલોમીટર ખંભાળીએ રહ્યું છે. ત્યારે અમે ટોલ નાકા પાસે પહોંચ્યા હતા ને તો એક ભાઈ છે ને બિચારા કેટલો બધો ટુ વ્હીલ ના આ સાઈડ સમાન છે ને ઈ ઢસડીને ટુ વ્હીલ ને લઈ જાય છે, કેમ કે એમનામાં ટાયરમાં હવા નથી. તો ધમકે આપણી પાછળ પંપ છે તો એમને હવા પૂરી દે તો બિચારાને સારું ને. બસ જો એ ભાઈ ક્યારના ખેંચીને આવે છે, દેખાતા હોય જો આર્યા કેટલો સામાન કેટલા દૂરથી પાછળ. હા ટોલ નાકું જો કેટલું દૂર છે. અમે અહીંયા પહોંચી ગયા હતા પણ ઈ ભાઈ દેખાણા પછી યાદ આવ્યું કે આપણી યારે મશીન તો જોડે જ છે, તેમને હવા પૂરતી બિચારા તડકાના ખોટા હેરાન ન થાય. Oh, it hurts to grow up, 'cause nothing makes sense anymore. હવા પુરાઈ છે, પુરાઈ જાય તો ઠીક, બાકી પંચર બહુ મોટું છે. એ ભાઈના ગરીબીના ટીપા મારા હાથ ઉપર પડતા. અમારા ભાઈબંધ એટલે કે સુમિતભાઈ મજામાં. આ બ્લોગર નું કામ જ આ કેમેરા લઈને ઉભા રહે જ જાય. Oh, it hurts to grow up, 'cause nothing makes તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા છે અને ભાઈ પણ સાથે આવ્યો છે, તો પેલા દર્શન કરી લઈને પછી તમારી સાથે વાત કરીએ. sense. No, nothing makes sense anymore.
ચુંગીવાળા દાદાની પાસે પહોંચી ગયા છીએ. ફાઇનલી દર્શન કરી લીધા છે. ખૂબ જ મજા આવી. મેરેજ પહેલા અહીંયા પગે લાગવા માટે આવ્યા હતા, પછી કઈ આવ્યા છીએ નહીં. 1-2 વર્ષ જેવું થઈ ગયું હશે આવ્યા હતા એને, પછી નથી આવ્યા. હવે પ્રસાદી લેવા જવાનું છે. ચલો પ્રસાદી લઈએ. તો દાદાને ત્યાં છે આ પ્રસાદી આપણે, તો આજે આ પ્રસાદી અહીંયા લેવાની છે. સમથિંગ 2 વર્ષ પહેલા પ્રસાદી લીધી હતી, પાછી એ સમય આવી ગયો છે. હું મારા સાસુમાં સાથે આવ્યો ને મળવા માટે, તો મેં મારી હેરસ્ટાઈલ છે નીચે કરી નાખી. શું કામ તમને ખબર છે ને? મને શું કામ કે મને કે મોરલા જેવો કીધું તમે? કઈ ખબર ન પડે. કયો કયો જવાબ તો આપો પબ્લિક ને. કોકે શીખવાડ્યું. કોકે શીખવાડ્યું તું? હા, મને નતું આવડતું કઈ. અચ્છા એવું છે, બધું કોકે શીખવાડ્યું તું? બધું વિડીયો કોકે શીખવાડ્યું બનાવતા. મને કઈ ખબર જ નથી પડતી તો ઇન્સ્ટાગ્રામ. હવે બનાવશો કે? હવે કોઈ દિવસ નહીં બનાવ. સોરી. સોરી, ડાયરેક્ટ માફી માંગી લીધી. ચેપ્ટર ક્લોઝ. તો અમે પ્રસાદી લઈને પલક પોતાના હાથે અમારા બધાયના વાસણ ઉટકે છે. આજે કેટલી ડાઈ થઈ ગઈ. ગર્વ છે મને તારા ઉપર, તું મારી ડીશ ઉટકે છે. હાથ ધોઈને સીધા બહાર વયા જાઓ હો. Maybe I could have seen it all coming. હવે અહીંયાથી આપણે જવાનું છે ગોંજ ગામ છે, એટલે કે પપ્પાનું ગામ છે, ત્યાં ત્યાંના છે, એટલે તો આપણે અત્યારે જવાનું છે ગોંજ ગામ. ત્યાં ખાલી આટો મારીને પછી નીકળી જવાનું છે સીધું આપણે રાજકોટ જવા માટે. રાજકોટ થી પછી જવાનું છે કાલે ભાવનગર, નહીં અમરેલી. કહી દીધું કાલ સુધીનો બ્લોગ લેવું જ નહીં હવે આપણે. એને બધું કહી દીધું કાલે હું કરશું, આજે હું કરશું, એટલે આપણે કાલથી બ્લોગ જ નહીં લઈએ. ચાલો સુમિતભાઈ જાય છે ઘરે. સારું ચાલો તો ઘરે જવા નીકળીએ, કેમ કે પલક નું અહીંયા નાનપણ અહીંયા ગયેલું છે, એટલે એને યાદ કંઈક વધારે આવે કે અહીંયા કેટલી વારી આવેલી છે ને અહીંયા મોટી થયેલી છે. That I wouldn't grow wiser for each day. Am I the only one lost in translation? Where nothing makes sense. તો મારા ગામડે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ને આ તમને જે પાછળ દેખાય છે ને ઈ મારું ઘર છે. પેલે સૌથી હું નાની હતી ને ત્યારે અહીંયા રહેતી, ત્યારે મારી પાસે પોપટ હતો, ત્યારે મારી પાસે 2 દેશી ડોગ હતા. એક અંદર મમ્મી વાડીએ છે ને લાકડા તોડવા માટે ગઈ હતી ને, તો પછી 2 ડોગ એમનેમ જ બિચારા શું કે હું કરતા હતા. તો મમ્મી છે ને 2 નાના ગલુડિયા સાવ હતા, એને લાવી હતી. તો પછી એને મેં મોટા કર્યા હતા. પછી એને ઓલું થઈ જાય, શું કહેવાય આપણે, હડકવા ઉપડે એવું કંઈક કહે ને. તો એને પછી અહીંયા હું બહાર રમાડતી હતી ને, તો એક બીજું કૂતરું આવીને કંઈક થયું હશે, તો હડકવા ઉપડી ગયો હતો. તો પછી બિચારું 2-3 દિવસ રહ્યું, પછી મરી ગયું હતું. પછી એક બીજું હતું, એને મેં સાચવ્યું હતું, મોટું કર્યું હતું. એમને મેં મારી કાંઈ મારી પાસે નહોતું પહેલા. મકાન મેં બનાવ્યું બરાબર. પછી મારી પાસે હવે 2 મકાન થયા. આ છે ઘરનો ડેલો. આગળ છે ને ન્યુ હતું ને તો એકદમ મસ્ત લાગતું, કેમ કે હમણાં બહુ વર્ષ થઈ ગયા ને 1998 છે ને એના પહેલાનું મકાન છે. એટલે કે પપ્પા અને મમ્મીએ બંને છે ને પોતે હાથે જાતે બનાવેલું છે. એવું નથી કે મજૂર પાસે કરાવેલું છે, એવું નથી. પપ્પા અને મમ્મીએ બંને બધી વસ્તુ હાથે કરેલી છે. બાજુમાં એક ખેતર છે ને, ત્યાં પલક પાસે જે સસલું છે ને, એ સસલા માટે છે ને ઘાસ લેવા માટે આવ્યા છે. અને સોફી ખેતરોમાં આટા મારે, અને આ સસલું ક્યારનું આટા મારે. પરમ દિવસે પપ્પા શાકભાજી લાવ્યા હતા ને, તેમાં આટલું ખડનો કટકો નીકળ્યો હતો ને, તો હું બધું એને દેતી હતી કાલે. તેમાંથી ખડનું આટલું કટકો નીકળ્યું ને, તો પકડીને લઈને ખાઈ ગઈ. એટલે મને યાદ આવ્યું, મને 2 કલાકથી ખડનું યાદ છે. એટલે મેં કીધું ગમે આ થોડુંક તો થોડુંક મળી જાય ને પણ લઈ જવું છે. જુગીવાળા દાદાને પગે લાગવાનું તો પગે લાગી લીધું ને હવે સીધા રાજકોટ જવા માટે નીકળ્યા. પાછા આખો દિવસ એન્જોય કરી લીધું. પલકના ગામ જઈએ, પલકને એની જૂની યાદો, દેવડા દીદી ને રેખાબેન ફરવા માટે આવ્યા છે. પટપટ મોબાઈલ વિખવા માટે આવ્યા છે. નથી હાથમાં હાચી વાત હાથ જીતી ગયો. આ વખત હાચી વાત ખબર પડી ગઈ. ટાઈમ તો કાઢવો ને આખો દિવસ. ઓમ એમ કે તમે અમને કે લઈ નથી જતા, લઈ જાય તો પોતે એમ કે ફોન વીખે. કેમ વીખે? ઘરે તો બેસવા મળી નહીં, ટાઈમ હોય નહીં ઘરે. કેમ વાતું કરે? સારું ચાલો કરે છીએ. રાજકોટ જવા નીકળ્યા હતા, પણ શિયાળું બિચારું છે ને કોકે પેચીને જતું રહ્યું છે. બિચારાની હાલત ખરાબ છે. શિયાળિયું જ છે, મેલ આવે છે. પણ સાઈડમાં તો કરી દે, કોઈ ગાડી ચડાઈ દે એના માટે. હા ઈરું પડી ગઈ, લઈ લે સાઈડમાં. અમે લોકો એને સાઈડ કરવાની ઘણી કોશિશ કરી, પણ જ્યાં પણ તમે આંગળી મૂકો ને આંગળી આખી અંદર જતી રહી છે, કેમ કે 2-3 દિવસનું છે. એટલા માટે ઘણી કોશિશ કરી સાઈડમાં લઈએ, પણ ભેગું ન થયું. સારું ચાલો, કિસ્મતમાં નહીં હોય. Oh, it hurts to grow up. જામનગર પહોંચી ગયા, પેટ્રોલ ખાલી થઈ ગયું. તમે ટાંકી ફૂલ કરાવી લઈએ. ટાંકી ફૂલ થઈ ગઈ, નીકળીએ પાછું. શું તમે આને જવાબ દઈ દો, તમને કયું નહીં ગોતે. હા બોલ સોફી. ઓય સોફી બોલ, શું કહેતી હતી? એ તમારા વડન નટી ડમટુ મોના. 'Cause nothing makes sense anymore. તો અમે લોકો 8 વાગ્યાના તો છે ને રાજકોટ
પહોંચી ગયા હતા. પછી છે ને વ્લોગ કઈ લીધો જ નતો, પહોંચી ગયા આમ કે તેમ. એમ છે ને હું પણ થાકી ગઈ હતી, ધમુ પણ સાવ થાકી ગયા, અને બધા થાકી ગયા હતા, એટલે કઈ વ્લોગ લીધો નતો. પછી ધમુ છે ને એને હેર કટ કરવાનો ટાઈમ મળ્યો હતો ને, તો પછી છે ને હેર કટ કરવા માટે ગયા હતા. એમના હેર કટ પણ થઈ ગયા છે, બસ ઘરે પણ આવી ગયા અને જમી પણ લીધું મસ્ત મજાનું. આઈ હોપ કે હું આશા રાખું છું કે તમને આ વ્લોગ છે ને સારો લાગ્યો હશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આવો નવો સપોર્ટ કરતા રહેજો. મહાદેવ, બાય. grow up. 'Cause nothing ફરતી ફરતી હું હાર જેમ કેમેરો લેવો એમ તું આમાં લે. આમ બધરે હાજર બસ હવે બોલો બોલો.